તો થોડી ધીરજ રાખજો, એને જોજો, એને ચકાસજો. અને 1000 બાયલા માણસોને મિત્રો બનાવવા એના કરતા એક મર્દને મિત્ર બનાવો. 1000 બાયલા ભેગા કર્યા, બધા ભજીયા ખાય ને, જલેબી ખાય ને, ચા પીવે. ત્યારે ખરો ટાઈમ આવશે ને તાળીઓ પાડીને ખસી જવાના બધા. ખરા ટાઈમે ઉભો નહીં રહે. પેલો એક હશે ને તો એ તમારા છેલ્લી ઘડી સુધી સાથે રહેશે. અને છેલ્લી ઘડી સુધી નહીં, સંબંધ છે એ સંબંધની દિવ્યતા તો મરણ પછી શરૂ થતી હોય છે. હું જીવતો હોઉં ને તમે મારી સાથે પ્રેમ રાખો એ બહુ મોટી વાત નથી. ખરા સંબંધની દિવ્યતા તો માણસ મરી જાય અને મૃત્યુ પછી એ સંબંધ દીપી ઉઠે. એની પત્નીને જઈને કે તું ચિંતા ના કરીશ, મારો મિત્ર મરી ગયો છે પણ હું મર્યો નથી. આ દીકરીઓ, આ દીકરા, એને ભણાવવાની, એને પરણાવવાની બધી જવાબદારી મારી છે. એમ સમજો કે મર્દ માણસ છે. હવે જોયું કઈ તો ભજીયા ખૂટી ગયા છે, ચા ખૂટી ગયો છે, ચાલો આપણે બીજે ભાઈ તાલીઓ પાડો. એવું નહીં. એટલે રામ અને હનુમાન આ જોડી છે. હનુમાનમાં સમર્પણ ભાવ છે અને સમર્પણ ભાવનું પરિણામ તમે જોયું. એકલા રામનું કોઈ મંદિર હોય જ નહીં. મેં નથી જોયું એકલા રામ. સીતાજી હોય, લક્ષ્મણ હોય, હનુમાન તો હોય જ. એકલા લક્ષ્મણનું મંદિર નથી જોયું. જોયું છે? એકલા સીતાજીનું મંદિર જોયું છે? એ 3 બધા ભેગા જ હોય, પણ હનુમાનજી એકલા હોય. તમારે એકલા જ. અને એકલા હોય એટલું જ નહીં, ડંકો વગાડતા હોય પાછા. સંકટ મોચન નામ તિહારો. હું કાશીમાં રહું, 11 વર્ષ લગભગ રહ્યો. તો હિન્દુ યુનિવર્સિટી જતા જમણા હાથ ઉપર એક સંકટ મોચન હનુમાન આવે. લોકો ઘણા જાય. વિદ્યાર્થીઓ લગભગ નાસ્તિક જેવા હોય. નાસ્તિક એટલે એ ઉંમર એવી છે કે એમાં બહુ કંઈ ભજન કરવામાં રસ ના હોય. પણ જ્યારે પરીક્ષાના દિવસો હોય ત્યારે તમે જુઓ તો વિદ્યાર્થીઓ આમ હાથમાં પડીઓ લઈને, મીઠાઈ લઈને આંખ મીચીને ઉભા હોય. અને પછી જ્યારે પરીક્ષાના રિઝલ્ટ નીકળવાના હોય પેપરમાં આવતીકાલે, બધા આમ તન્મય થઈને એવા આસ્તિક થઈ ગયા હોય. હું હનુમાનજીને ના જોઉં, વિદ્યાર્થીઓને જોઉં. કઈ ભક્તિ આવી છે, કઈ ભક્તિ આવી છે. અને અંદર આંખ મીચીને શું બોલતા હોય ખબર છે કે હે મારા નાથ, તમે હાજરા હજુર પ્રહલાદની રક્ષા કરવા માટે થાંભલો ફાડીને નીકળ્યા. મારા માટે થાંભલો ના ફાડશો, પણ આવતીકાલે જે પેપર નીકળે ને એ પેપરમાં રોલ નંબર થઈને નીકળજો. બસ એટલું કરજો. હાથમાં મીઠાઈ હોય. પછી હનુમાનને છેતરી ન શકાય, કારણ કે દૂત છે. દૂતને છેતરાય તો એ દૂત થઈ ન શકે. આ દાસને છેતરી શકાય, પણ એકલા દાસ નથી, એમાં દાસપણું છે ને દૂતપણું છે. એક માણસ ગયો હનુમાનજીના મંદિરે, ખૂબ રડ્યો, ખૂબ રડ્યો, ખૂબ રડ્યો. હે મારા નાથ, તમે કોના કોના કામ કર્યા, ફલાણા ફલાણા, આ કર્યું તે કર્યું, બસ મારું આટલું કામ કરો. આ જે લોટરી છે એ લોટરીનો 1.5 કરોડનું જે ઇનામ છે એ નંબર મને લગાડી દો મારા પ્રભુ. હું તમને 1.25 શેર તેલ સિંદૂર ચડાવીશ. એટલે હનુમાનજીને વાચા થઈ. હનુમાનજીને વાચા થઈને એને કહ્યું કે હે મારા ભક્ત, 1.25 કરોડની લોટરી હું તને લગાડું અને તું મને 1.25 શેર સિંદૂર તેલ ચડાવે, એના કરતા એ નંબર હું જ ના લગાડું. એ 1.5 કરોડની કોઈ તેલ મિલમાંથી આખું રેન્ક મંગાવો, આખી ગાડીની રેન્ક મંગાવવાની, મોટું હોજ બનાવી અને એમાં તળાવ જેવો તેલ ભરું, સિંદૂર નાખું ને નાક પકડી પકડીને રોજ ડૂબકીઓ લગાવું. હું જ ના લગાવું એ લોટરીને. આ સમર્પણ ભાવ નથી. હવે ચર્ચા નહીં કરું. એક જિજ્ઞાસા, માત્ર આટલું જ મારે કહેવું છે. તમને કોઈ વાર ઈશ્વર સંબંધી જિજ્ઞાસા જાગે તો તમે આ 2 માર્ગે આગળ વધજો. મને દુઃખ થાય છે કહેતા. એક નાનો છોકરો મુસલમાનનો મળે, 10 વર્ષનો, 15 વર્ષનો, 20 વર્ષનો, કે ઘરડો માણસ મળે 70 વર્ષનો, 80 વર્ષનો. એ કદી પૂછતો નથી કે મારે કયા ભગવાનનું ભજન કરવું, કયા અલ્લાહનું ભજન કરવું. એ કદી પૂછતો નથી.
પણ મારા આગળ તો મોટા ભાગના એવા માણસો આવતા હોય છે 60, 65, 70 અને પૂછતા હોય છે, બાપજી એમ કે કયા ભગવાનનું ભજન કર્યું હોય તો સારું રહે? સારું રહે એનો અર્થ શું? હવે 60 વર્ષે 65 વર્ષે પણ હજુ એ નક્કી નથી કરી શક્યું, કારણ કે ગૂંચવાઈ ગયો છે. અને મેં તો એવા ઘણા માણસો જોયા છે કે દર 6 મહિને ભગવાન બદલી નાખે છે. દર 6 મહિને ભગવાન બદલી નાખે છે. આ મંદિરમાં, પછી અહીં પડતું મૂકીને આ મંદિરમાં, પછી અહીં પડતું મૂકીને આ મંદિરમાં. આ દયા છે, કરુણા છે. પ્રજા ઉપર દયા આવવી જોઈએ. આ દશા કેમ થઈ? તમે ઉપનિષદો છોડ્યા અને આ દશા થઈ. જો તમે ઉપનિષદોનો પ્રવાહ ચાલુ રાખ્યો હોત તો ઉપનિષદો તમને ઢોલ વગાડી વગાડીને સમજાવે બ્રહ્મ એક છે, ભગવાન એક છે, પરમેશ્વર એક છે. એકમ સત વિપ્રા બહુધા વદંતી. આ ઉપરના આકારો છે એ તો વિદ્વાનોના બનાવેલા છે, એમાં ઝઘડા કરવાની જરૂર નથી. તમારા ઘરમાં ઓશિકા છે, એના ઉપરના ગ્લેબ ભલે લાલ હોય, કાળા હોય, પીળા હોય, ધોળા હોય, અંદરનું રૂ એક છે. આ ગ્લેબને જ માત્ર ઓશિકો ના સમજી લો, એના અંદર જે રૂ છે એ રૂને સમજો. તમારી ગૌશાળામાં લાલ ગાય છે, કાળી ગાય છે, ધોળી ગાય છે, કાબરી ગાય છે, જાત જાતની ગાયો છે. એ ગાયનું ઉપરનું રૂપ છે. બધી ગાયોના ધોળા દૂધ નીકળે છે, દૂધ માત્ર ધોળું છે. પરમેશ્વર એક જ છે. અને જો આ ઉપનિષદનું મૂળ તત્વ સમજમાં આવે તો હું સમજુ છું કે બહુ મોટી ભ્રાંતિઓ, બહુ મોટું ભટકવાનું, બહુ મોટા વિખવાદો, બહુ મોટો અસંતોષ દૂર થઈ જાય. નહીં તો બીજો કોઈ રસ્તો નથી. ખેંચા ખેંચી પછી ધર્મ જિજ્ઞાસા. તમને કદી ધર્મને જાણવાની જિજ્ઞાસા થઈ છે? તમે જે કંઈ પાળો છો કદી પણ એના વિશે તમને જાણવાની ઈચ્છા થઈ છે? માનો કે તમે તિલક કરો છો, માનો કે તમે આડ કરો છો, ભસ્મ લગાવો છો, પણ કદી પણ એ શા માટે લગાવવામાં આવે છે? જિજ્ઞાસા જ નહીં. હું ઇંગ્લેન્ડ ગયો, એક મંદિરમાં પ્રવચનો ચાલે, ગોરાઓને ખબર પડી એટલે એમને મારા પાસે ટાઈમ માંગ્યો કે અમારે હિન્દુઇઝમ ઉપર ચર્ચા કરવી છે, ટાઈમ આપો, ટાઈમ આપો. આવ્યા 30 માણસો, 30-32 માણસો. એ આવ્યા ત્યારે બરાબર આરતી ચાલતી હતી, એકદમ સ્ટેચ્યુની માફક ઉભા થઈ ગયા. કોઈ હાલે નહીં, ચાલે નહીં, ડિસિપ્લિન એમની પાસેથી શીખવાની. આપણે દોડાદોડ કરતા હોઈએ અને સૌથી વધારે અશાંતિ મંદિરમાં જ કરવાની, સૌથી વધારે ઘોંઘાટ, અશાંતિ. પછી બધું પૂરું થયું, આરતી થઈ, આરતી લીધી, બેઠા. એક બેને પહેલો પ્રશ્ન કર્યો, આ ફાયર કેમ કર્યો? એટલે આરતી કેમ કરી? બીજો પ્રશ્ન કર્યો, ચમર કેમ ઢોળ્યા? આમ કપડું કેમ પલાળેલું કપડું આમ કેમ બતાવ્યું? આ તો જે કંઈ એને જોયું એ બધા વિશે પ્રશ્ન પૂછ્યો. પૂજારી હતા, એ પૂજારીને મેં બોલાવ્યા. મેં કહ્યું, ભાઈ આ પ્રશ્ન પૂછે છે કે તમે આ બધું કેમ કર્યું? તો જે કામ જે નિમિત્તે કર્યું હોય એ બધું સમજાવો. તો મેં કુછ નહીં જાણતા હું, મેં કુછ નહીં જાણતા હું. તમે કશું નથી જાણતા તો કેટલા વર્ષથી પૂજા કરો છો? કે 30 વર્ષ से करते. हमारे पिताजी भी पूजा करते हैं, हम भी पूजा करते हैं, 30 વર્ષ से करते हैं. મથુરા તરફનો માણસ હવે 30 વર્ષથી પૂજા કરે છે, પણ એને ખબર નથી કે આ કપડું કેમ બતાવ્યું, ફલાણું કેમ કર્યું, દર્પણ કેમ ફલાણું, વગેરે વગેરે જે કંઈ. કારણ એના અંદર જિજ્ઞાસા મરી ગઈ છે, એટલે મગજ વિનાનો માણસ છે. પ્રજાને મારવી હોય ને એટલે એનું મગજ મારી નાખો, ને મગજને મારવું હોય તો એની જિજ્ઞાસા મારી નાખો. બસ પ્રજા મરી જશે, વગર તોપે મરી જશે, વગર ગોળીએ મરી જશે. એનું મગજ મારી નાખો. પછી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અમે ભગવાનને રાજાધિરાજ માનીએ છીએ. અમારા ઠાકોરજી છે એ તો રાજાધિરાજ છે, તો રાજાધિરાજના આગળ જે કંઈ કરવું પડે એ બધું અમે અમારા ભગવાન આગળ કરીએ છીએ. આ ચમર ઢોળાવીએ છીએ એના માન માટે, દર્પણ બતાવીએ છીએ મોઢું જોવા માટે,
કપડું છે, અઘમર્ષણ છે, એ પલાળેલું કપડું છે, એ લુખવા માટે કંઈ પરસેવો વળ્યો હોય, કંઈ ફલાણું આ તે બધું. અને આ અગ્નિ ફાયર જે કરીએ છીએ એ દૂર ઉભેલા જે માણસો છે એ 3 મોઢા ઉપર, 3 વચ્ચે ને 3 પગની એવી આરતીઓ પૂરેપૂરા અંગોનું નિરીક્ષણ કરી શકે. પહેલા લાઇટો નથી, પૂરેપૂરું નિરીક્ષણ કરી શકે એટલા માટે. અને આ રતિ એટલે પ્રેમ. અને આંગ ઉપસર્ગનો અર્થ અતિશય કરો. જેને જોવાથી, જેના દર્શન કરવાથી તમને અત્યંત પ્રેમ જાગે, એના દર્શન કરાવવા માટે આ કરીએ છીએ. તો વન્ડરફુલ. મેં કહું બધું વન્ડરફુલ જ છે ભાઈ, આ તો વ્યાખ્યા વિના બધું અટક્યું છે. બધું વન્ડરફુલ છે, પણ શું કરીએ હવે? અમારે એની વ્યાખ્યા નથી એટલે બધી ગડબડ થઈ ગઈ છે. અને વ્યાખ્યા કેમ નથી? જિજ્ઞાસા નથી. તમને કદી પણ તમારી નાની મોટી ક્રિયાઓ, નાની મોટી વિધિઓ, નાના મોટી તત્વો, એ બધા વિશે કદી જિજ્ઞાસા થાય છે? આપણા ત્યાં ધર્મની શું વ્યાખ્યા કરી છે? તમને નવી લાગશે. હું તમને રિવર્સ લઈ જવા માંગુ છું, દૂર ઊંડાણમાં લઈ જવા માંગુ છું. મનુએ વ્યાખ્યા કરી, નાસ્તિકો વેદ નિંદક. જે વેદની નિંદા કરે એ નાસ્તિક. આ વ્યાખ્યા બરાબર ના લાગી. વેદની નિંદા ન માનવું અલગ વસ્તુ છે, અને નિંદા કરવી એ અલગ વસ્તુ છે. એક ગ્રંથ આવી ગયો અને ગ્રંથની વ્યાખ્યા એ તો વ્યક્તિને આધીન છે. વેદમાં શું છે તો જેને જેમ ઠીક લાગે એવા અર્થો કરે. નાક મીણનું નાક છે, શાસ્ત્ર તો મીણનું નાક છે. આમ ફેરવો તો આમ ફરી જાય, આમ ફેરવો તો આમ ફરી જાય. અર્થ કરનારને જેવા અર્થો કરવા હોય એવા કરી શકે. એમાંથી હિંસા કાઢી શકાય, એમાંથી અહિંસા કાઢી શકાય, બધું કાઢી શકાય, જેવી તમારી ઈચ્છા હોય પ્રમાણે. એ બરાબર નહીં. પાણીને લખ્યું, એનું નામ નાસ્તિક નથી. અસ્તિ નાસ્તિ દિષ્ટમ મતિ સૂત્ર અષ્ટાધ્યાયીમાં બહુ સુંદર વ્યાખ્યા કરી. અસ્તિ પરલોક ઇતિ મતિર્યસ્ય સ આસ્તિક, નાસ્તિ પરલોક ઇતિ મતિર્યસ્ય સ નાસ્તિક. જે પરલોક, બીજા લોકની સત્તાને સ્વીકાર કરે છે એ આસ્તિક. અને આટલું જ માત્ર છે, આ સિવાય બીજું કશું જ નથી, એ નાસ્તિક છે. વશિષ્ઠ ઋષિએ એક વ્યાખ્યા કરી, અને એમને બિલકુલ બહુ અદભુત વ્યાખ્યા, વિચિત્ર વ્યાખ્યા કરી. લક્ષણ ગ્રાહ્યો ધર્મ, જેનું લક્ષણ ન કરી શકાય એનું નામ ધર્મ. જેનું સમાધાન ન કરી શકાય, જેના કારણો ના આપી શકાય એનું નામ ધર્મ. જે લક્ષણથી ગ્રહણ ન કરી શકાય. એક બીજી વાત યાદ રાખજો, ધર્મને કદી પણ 100% તાર્કિક નથી બનાવી શકાતો. અને જો એને 100% તાર્કિક બનાવી શકાય તો એમાં શ્રદ્ધાની જરૂર જ ના રહે. માત્ર ધર્મની વાત નથી, જીવનને પણ કદી 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું. તમે ગમે એવા નાસ્તિક થઈ જાઓ, 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું. એવી ઘણી વાતો છે જેનો બુદ્ધિજન્ય સચોટ ઉપાય નથી, સચોટ સમાધાન નથી. બધી વાતોનું બુદ્ધિથી નિરૂપણ. એવું શું કારણ છે? એક માણસ પીરસે છે, રસોઈ સારી નથી, પણ માણસ પીરસે છે એટલે રસોઈ સારી થઈ જાય છે. છોકરો હતો છોકરો, અને વિધવાનો છોકરો પરણીને આવ્યો, ગુસ્સો બહુ, જમવા બેઠો, દાળનો હબડકો લીધો ને મીઠું વધારે પડી ગયું. બૂમ પાડી, માં! બિચારી ડોસી દોડતી આવી, મોઢું બગાડી નાખ્યું. આ દાળ કોણે બનાવી છે? એટલે માએ ધીરે ધીરે કહ્યું, બેટા મેં નથી બનાવી. એટલે સમજી ગયો, પેલું જે ત્રીજું માણસ આવ્યું છે ને ઘરમાં, એને બનાવી છે. ના 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 ના, એમ કે આ તો આમ તો બહુ સરસ થઈ છે, બહુ સરસ થઈ છે. આખી વાટકી દાળ ખાઈ ગઈ. ખારી હોવા છતાં પણ એ દાળમાં રસ કેમ આવ્યો? શું એનું બૌદ્ધિક કારણ શું છે? એ લાગણીનો રસ છે, એ ઉર્મિનો રસ છે, એ પદાર્થનો રસ નથી, એ તત્વનો રસ નથી.
એક માણસ તમને દૂધપાક આપે છે કટોરો ભરીને, મગ તો દૂધપાક છે, પણ તમે ચમચી ભરીને મોઢામાં મૂકો એના પહેલા એ કહી દે છે કે આ દૂધપાક ફલાણા ભાઈના ત્યાંથી આવેલો છે, અને ફલાણા ભાઈ સાથે તમારે 12મો ચંદ્રમા છે, તમારું ઝેર વેર છે, અને તરત જ વાટકો તમે મૂકી દો છો, આ દૂધપાક મારાથી નહીં ખવાય. અરે દૂધપાક તો મગમગતો છે, હવે ઝેર જેવો કેમ લાગે છે? કારણ કે એક માણસનું એના સાથે નામ જોડાઈ ગયું, અને એ માણસ સાથે તમારે વેર છે, અને વેર છે એ તમારા ઉર્મી થઈને, લાગણી થઈને કે ના મારાથી આ નહીં ખવાય, હું ભૂખ્યો રહીશ પણ એના ઘરનો ટુકડો તો નહીં જ ખાઉં. તમારું છોકરું કાળું છે, કલુટું છે, દેખાવમાં બરાબર નથી, સ્વભાવમાં સારું નથી, બધું બરાબર છે, પણ તમને બહુ ગમે છે. પડોશીનું છોકરું તમારાથી ઘણું સારું છે, પણ એના ઉપર એટલું વહાલ નથી થતું. અમેરિકામાં એક ભાઈના ત્યાં ગયો, પધરામણી થઈ, ખૂબ આગ્રહથી લઈ ગયા. મને એવી ટેવ, થોડા બાળકો ઉપર થોડું પ્રેમ. એક બહુ રૂપાળું સરસ છોકરું બેઠેલું એમના ઘરમાં, મેં મારી બાજુમાં બેસાડ્યો. આવો, મારા માટે જે ગુલાબની માળા ને બધું લાવેલા એ મેં છોકરાને પહેરાવ્યું. બાળકોથી ઘૃણા ના કરશો. હું તો તમને એટલે સુધી કહું કે કોઈનાથી ઘૃણા ના કરશો. વૃદ્ધોથી એ ના કરશો, અને જુવાનોથી એ ના કરશો, અને દારૂડિયાથી એ ના કરશો. દારૂડિયાથી એ ના કરશો. એને તો દારૂ પીધો, હવે લતમાં ચડી ગયો, વ્યસનમાં ચડી ગયો છે, એ તો દયાને પાત્ર છે. 2 કલાક પીને પછી ગટરમાં પડ્યો છે, કૂતરા આવીને મોઢું ચાટે છે, એ તો દયાને પાત્ર છે. એના ઉપર શું કામ ઘૃણા કરો છો? તમારી જાત તરફ જુઓ. વગર દારૂ પીધે પણ તમે કેવા છો એ જોઈ લો. પેલો તો બિચારો 2 કલાક માટે ગાંડો થાય છે, નહીં તો 24 કલાક ગાંડ પણ છે. એટલું છે કે એનું ગાંડ પણ છે એ લોકો જુએ છે, અને તમારું ગાંડ પણ છે એ લોકોને દેખાતું નથી. તમારું ગાંડ પણ જો તમને દેખાતું હોય તો હવે દારૂડિયા ઉપર ઘૃણા ના કરશો. એટલે પેલા છોકરાને મેં માથે હાથ ફેરવ્યો, માળા પહેરાવી, પણ પેલા જે એના ઘરના માણસો ને એમને કોઈને આનંદ ના થાય, ઉર્મી ના આવે. મનમાં એમ થયું કેમ આ છોકરાને હું આટલું વહાલ કરું છું, એની માને તો કેટલું ખુશ થઈ જવી જોઈએ, એના બાપને, ફલાણા દાદાને, દાદીને કેટલો આનંદ આપવો જોઈએ. હશે કીધું કંઈક કારણ હશે. પછી નીકળ્યો. લિફ્ટ સુધી પહોંચતા મને કહે કે બાપજી, અહીંયા એક ભરૂચના મુસ્લિમ ભાઈ રહે છે, પતિ પત્ની. આ અમારો ફ્લેટ ને આ ભરૂચના મુસ્લિમ ભાઈ છે, એમનો ફ્લેટ છે, અને એ બંને પતિ પત્ની જોબ કરવા જાય છે, ને એમનું છોકરું છે ને એ બેબી સીટર તરીકે અમને આપીને જાય છે. એટલે પેલું બાળક હતું એ મેં કીધું તમારું નતું? મને કે ના, એ પેલા મુસ્લિમ ભાઈનું હતું. એ બેબી સીટર તરીકે, એટલે અઠવાડિયાના 10 પાઉન્ડ 12 પાઉન્ડ જે કંઈ આપવાના હોય આપે, એટલે અમે એને રાખીએ. એટલે ઓહો, હવે મને ખબર પડી કે એને આનંદ કેમ નતો આવતો. આંગળીથી નખ વેગળા એ શું એનું બૌદ્ધિક સમાધાન શું? જીવનને કદી પણ 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું. અને જો 100% બૌદ્ધિક બનાવી દેવામાં આવે તો કમ્પ્યુટરમાં અને માણસમાં, મશીનમાં અને માણસમાં કશો ફરક ના રહે. એક પ્રોફેસર કેટલો જ્ઞાની છે, એક વકીલ કેટલી દલીલો કરી શકે છે, પણ એ જ પ્રોફેસર, એ જ વકીલ જયારે ઘેર આવે છે અને એનું છોકરું એના ગળા સાથે વીંટળી વળે છે, એને જે આનંદ આવે છે એ બૌદ્ધિક આનંદ નથી, એ હાર્દિક આનંદ છે. જો એ છોકરું દલીલો કરવા માંડે તો પછી ખલાસ. તો બધા કમ્પ્યુટર, જોકે એવું બનતું હોય છે, મેં ઘણા ઘરોમાં જોયું છે, બધા કોમ્પ્યુટર જ ભેગા થયા હોય, બધા રોબોટ જ રોબોટ હોય, કોમ્પ્યુટર જ કોમ્પ્યુટર. શું વાત કરું, બધી યાદ આવી જાય. મુંબઈમાં એક બહુ મોટા શેઠ રહે, મને આગ્રહ કર્યો કે આ વખતે મુંબઈ આવો તો મારે ત્યાં જરૂર આવજો. ઘણી વાર આગ્રહ કરે. એમાં બન્યું એવું, પાછા એમની દીકરીના લગ્ન થયા, એની કંકોત્રી આવેલી ને એ પ્રસંગ પૂરો થઈ ગયેલો અને મુંબઈ જવાનું થયું. તો મેં કહ્યું ભાઈ આવીશ તમારે ત્યાં. લેવા આવ્યા, લઈ ગયા. પછી નરીમાન પોઈન્ટ ઉપર રહ્યા. આજે તો એ ફ્લેટની કિંમત જ 5 કરોડ રૂપિયા હશે. 4 તો ગાડીઓ, 4 ગેરેજ, ઉપર ફ્લેટ,
શું કઈ આલીશાન ફ્લેટ, ઓહો ઘોઘવાટા કરતો દરિયો. અહીં કોણ ગરીબ માણસ તો અહીં પગ ના મૂકી શકે. ઘરમાં એટલી બધી કલાની વસ્તુઓ ને એક સોફા ઉપર હું બેઠો બેઠો જોયા કરું, નિરીક્ષણ કર્યા કરું. પણ ઘર ધબકતું ના લાગે, ફ્લેટમાં કઈ ધબકારા ના દેખાય. દિવાલો ખરી, આરસ પણ ખરો, પણ આમ વિદુરાણીના ત્યાં જે ધબકારો, શબરીના ત્યાં જે ધબકારો, એવો ધબકારો ના દેખાય. પેલો જમાઈ હમણાં 15 દિવસ ઉપર જ એને પરણાવેલો, પોતાની દીકરી એક સોફા ઉપર આમ આંખ મીચીને બેઠેલો. પેલી એકની એક છોકરી, આ છોકરીને પરણાવવા માટે 200 માણસો સ્પેશિયલ પ્લાન કરીને, ચાર્ટર્ડ પ્લાન કરીને લંડનથી આવેલા. તો તમે એની કલ્પના કરી શકો છો. અને હોટલોમાં ઉતરાવેલા, કેટલો ખર્ચો કર્યો. પેલી છોકરી ડાઈ, છોકરી તો ડાઈ બિચારી, આવીને થોડી વાર એના કાનમાં પૂછી જાય, તમે શું શાક ખાશો, તમે શું કરશો, તમને આમ રસોઈ બનાવો. પેલો હું કર્યા કરે. હું વિચાર કરું કે અત્યારથી આ હું કરે છે અને એના સસરાના ઘરમાં હું કરે છે, તો આ પછી શું કરશે. હું તમને એક ખાસ વાત કહું છું, કદી પણ મોટો મહેલ જોઈને દીકરીને ના પરણાવશો. કેટલીક વાર બહુ મોટા મહેલની અંદર કાળા પાણીની સજા થતી હોય છે. કાળા પાણીએ મોકલવા સારા, પણ પ્રેમ જોઈને પરણાવજો, ભાવ જોઈને પરણાવજો. પછી બે પતિ પત્ની, બે દીકરીને એનો જમાઈ બે, અને મારી સાથે એકાદ 2 માણસો આવેલા, અમે બધા જમવા બેઠા. પીરસવાનું શરૂ થયું. હવે મારી એવી ટેવ કે 2 રોટલી ખાવાની બાકી રહે એટલે ના પાડવાની, કારણ કે પાછો આગ્રહ કરે એટલે આગ્રહને જગ્યા મળવી જોઈએ. 2 રોટલી બાકી રહી એટલે મેં કહ્યું બસ હવે નહીં જોઈએ. પેલા મને કહે છે, બાપજી અમારા ઘરમાં આગ્રહ કરવાનો રિવાજ જ નથી. લા, મેં કહું પેલા કેવું હતું ને, મારે આજ તો અલ્પાહાર કરવો પડ્યો. મારા ઘરમાં રિવાજ નથી, પણ મેં મારા રિવાજ પ્રમાણે કર્યું, હવે મારે શું કરવું. સારું કીધું, ચાલો ભાઈ. બેઠા. પેલો છોકરો એરપોર્ટ ઉપર જવા નીકળ્યો, દીકરી ગાડી છે. મેં કહ્યું આ તમારો જમાઈ જાય છે, તમે એરપોર્ટ ઉપર જાઓ મૂકવા માટે. આ પહેલી વારનો જમાઈ પહેલી વાર જાય છે, તો એરપોર્ટ ઉપર ના જાઓ તો કંઈ નહીં, પણ નીચે સુધી તો જાઓ. મને કે ના બાપજી, અમારે તો એવો રિવાજ જ નથી. મેં કહું સમજી લે અમારા મનમાં, તારા માટે આ જ છે, રિવાજ જ નથી. અને ખરેખર મારે વિદાય થવાનું થયું ત્યારે સોફા ઉપર બેઠા કહે છે કે આવજો. મેં કહું કરમ ફૂટ્યા હોય તો આવજો, એટલે શું કામ આવે? કરમ ફૂટ્યા હોય તો આવે. તમને નવી લાગશે. નીચે ઉતરીને 90 રૂપિયાની ટેક્સી કરીને મારે જ્યાં જવાનું હતું ત્યાં જવાનું થયું. 90 રૂપિયાની ટેક્સી કરીને. હવે એ મને ફરી બોલાવે તો એના ઘેર જવાની ઈચ્છા થાય ખરી. રિવાજ જ નથી. ત્યાં ચાલશે રિવાજ શું છે? બસ બધા રોબોટ જ રોબોટ છે, કમ્પ્યુટર જ કમ્પ્યુટર છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. એટલે લક્ષણાગ્રાહીઓ ધર્મ. વશિષ્ઠ ઋષિ છે ને, એમણે વ્યાખ્યા કરી, જેનું લક્ષણ ના કરી શકાય એનું નામ ધર્મ છે. તમે આ કેમ કર્યું, આ કેમ કર્યું, આ કેમ કર્યું? કર્મકાંડ કરવા બેઠા હો, ડાબો પગ પછાડો, તાલી વગાડો, આમ હાથ ફેરવો, આમ કરો, તેમ કરો, અહીં ચોખા નાખો, પણ કેમ? કોઈ વાર પૂછી જજો. એ કે આમ ચોખા નાખો, પણ કેમ? તો કે નહીં, એ તો પિતાજી કરતે આતે થે, હમ ભી કરતે. પણ આપણે ત્યાં એક બહુ દિવ્ય વિભૂતિ ઋષિમાં થયા. એમનું નામ છે મહર્ષિ કણાદ. હું તમને રિવર્સ લઈ જવા માંગુ છું. મહર્ષિ કણાદ, જેણે પરમાણુઓની શોધ કરી. સમકાલીન તમે જુઓ તો ગ્રીસમાં સોક્રેટિસ, પ્લુટો, અને બરાબર એ જ સમયમાં ભારતમાં કણાદ અને ગૌતમ, આ ન્યાય અને વૈશેષિકના આચાર્યો, ઋષિઓ. આપણે ત્યાં ઉપનિષદની પરંપરામાં પ્રકૃતિથી બ્રહ્માંડ થયેલું બતાવ્યું છે, માયાથી, પ્રકૃતિથી. એને કહ્યું નહીં, ખોટી વાત છે, પરમાણુથી જગત થયું છે.
એટલું અદ્ભુત, એની સ્મૃતિ કાયમ રહે એટલે અમે સુઈગામમાં પાકિસ્તાનની બોર્ડર ઉપર જે ગુરુકુલ સ્થાપિત કર્યું એનું નામ રાખ્યું મહર્ષિ કણાદ ગુરુકુલ. ઘણાને ખબર જ નથી કે કણાદ કોણ છે, એ જ દુર્ભાગ્ય છે. અને આ કણાદ છે ને, કણાદે ધર્મની બહુ સરસ વ્યાખ્યા કરી, બહુ સરસ વ્યાખ્યા કરી. યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, વૈશેષિક દર્શન. યત, જે કર્મો કરવાથી, જે પ્રવૃત્તિઓ કરવાથી, યત અભ્યુદય, આ લોકનો અભ્યુદય થાય, અહીંયા લોકો સુખી થાય, સમૃદ્ધિ વધે, અને નિશ્રેયસ, પરલોકની પણ સિદ્ધિ થાય, એવું જે કર્મ, એ તમામે તમામ કર્મ, એનું નામ ધર્મ. વ્યાખ્યા પછી કરીશ, પહેલા કણાદની થોડી વાત કરીશ. ઋષિ જીવન છે ને, એની બહુ વિશેષતા છે. પહેલામાં પહેલું તો જેને વૈચારિક પ્રચાર કરવો હોય એને આર્થિક પરાધીનતામાં ના રહેવું જોઈએ. નહીં તો તમારી વૈચારિક જે સ્વતંત્રતા છે એના ઉપર પૈસાદાર માણસો લગામ લગાવી દેશે. મારે ફંડફાળો કરવો હોય, પૈસા લે, ભલે સારા કામ માટે, સારા કામ માટે, પણ જો મારે ફંડફાળો કરવો હોય તો મારે પૈસાદાર લોકો પાસે જવું પડે. અને પૈસાદાર માણસો પાસે ચિંતન નથી હોતું. એ કોઈ દાર્શનિક નથી, એ કોઈ ફિલોસોફર નથી, એ તો વેપારી છે. પૈસાનો ઢગલો કરતા આવડે, બાકી ચિંતન ના હોય. એટલે એ તરત જ શરત મૂકે, એ જુએ કે આપણા કામના છે કેમ છે, ફલાણું છે કેમ છે, એમને રાજી કરો, એમને ખુશ કરો, એમને આગળ કરો, એમની વાહવાહી કરો, એમનો જય જયકાર કરો તો પૈસા આપે. દયાનંદ સરસ્વતી વૃંદાવનમાં પ્રવચન કરે, અને એક મારવાડી શેઠ છે, એ બધા ઘણા લોકો સાંભળવા આવેલા હતા, એ પણ સાંભળવા આવેલા. અને પ્રવચનના પ્રસંગમાં મૂર્તિ પૂજાનું ખંડન આવી ગયું. બહુ સ્પષ્ટ શબ્દોમાં ખંડન કરતા. તો મારવાડી શેઠ છે ને, પહેલા એટલો પ્રભાવિત થયો, એ જમાનામાં રૂપિયાની ભરેલી થેલી એમના પગમાં મૂકી દીધી. એમણે જોયું કે હા, મારા પગમાં રૂપિયાની થેલી મૂકી છે. પ્રસંગ બસ મૂર્તિ પૂજાનું ખંડન આવ્યું, અને બરાબર ધડાકેથી બોલવા લાગ્યા. પેલા મારવાડી શેઠને દુઃખ થયું. ધીરે ધીરે થેલી પાછી ખેંચી લીધી. થેલી હતી ને એ પાછી ખેંચી લીધી. હજુ પણ આપણે પાછી ખેંચાય છે, એ ખેંચી લેતા જોયું. અને એ જ વખતે એક શ્લોક, ભર્તૃહરિનો બહુ પ્રસિદ્ધ શ્લોક, નિંદંતુ નીતિ નિપુણા યદિ વા સ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેચ્છમ અદ્યૈવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથઃ પ્રવિચલંતિ પદમ ન ધીરાઃ. હું તમને ભલામણ કરું છું, ભર્તૃહરિનું સાહિત્ય વાંચજો. નીતિ શતક, વૈરાગ્ય શતક અને શ્રૃંગાર શતક વાંચજો. ગમે એવો ત્યાગી વિરક્ત હોય ને, એને પણ સંસારી થવાનું મન થઈ જાય, એટલું શ્રૃંગાર શતક. અને વૈરાગ્ય શતક વાંચજો તો ગમે એવો વિષય લંપટ હોય એને પણ ત્યાગી થઈ જવાનું મન થાય. અદભુત શ્લોકોની રચનાઓ કરેલી, અર્થ નહીં કરું, સમય નથી. ઋષિ જીવનમાં એક ખાસ ખાસિયત છે, કોઈના આશ્રિત થઈને નહીં જીવવાનું. જો તમે ધન કે કોઈના આશ્રિત થઈને જીવ્યા તો તમને લોકો સોનાના પાંજરાના પોપટ બનાવી દેશે. હા, સોનાના પાંજરા, ગાદી તકિયા બધું બેસાડે, પણ એ કે એ રીતે તમારે રહેવાનું. જરાક આગા પાછા થાવ તમને ફેંકી દે. એટલે ડરી ડરીને જીવવાનું. ઋષિ કોઈ નદીના કિનારે પોતાનું ગુરુકુલ બનાવે છે, કોઈ ફંડફાળો નહીં, કોઈની પાસેથી નહીં. સમાજના છોકરા લાકડા ભેગા કરો, પર્ણકુટીઓ બનાવો, લીપો ઘૂંપો, ઓટલા બનાવો, ગાયો, ખેતી, પોતાની ગાયો, અને જે લુખું સુખું સામાનું અન્ન હોય એ ખાઓ. તાપણા કરો, એના પ્રકાશમાં ભળો, અગવડો ભોગવો, પણ લાંબો હાથ ના કરો, નહીં તો તમારી વૈચારિક સ્વતંત્રતા કપાઈ જશે. બંને એક સાથે ના ચાલી શકે. એ કણાન અસ્થિતિ કણાદ,
જે વીણી વીણીને કણ ભેગા કરે, ઉચ્ચ વૃત્તિ. ખેડૂતે ખેતી લઈ લીધી, પછી જે બાકી કંઈ થોડું ઘણું 2-5 એમાં કળસલા પડ્યા હોય એ બધા વીણી લાવવાના, જેના ઉપર કોઈનો અધિકાર નથી. એમાંથી જમવાનું બનાવવાનું, જે લુખું સુખું જે હોય તે. અને ખાઈને ઋષિ છે ને એક ઝાડ નીચે બેસીને ભોજપત્ર ઉપર ગહન ચિંતન અને સૂત્ર ગ્રંથો રચ્યા કરે. રાજાને ખબર પડી, મારા રાજ્યમાં આટલો મોટો એક ઋષિ છે, પણ બહુ જ તકલીફ ભોગવે છે. રાજા પોતે ગયો રથ જોડાવીને, અને આ ચિંતન લખી રહ્યા છે. સામે બેસી ગયો ચૂપચાપ, આંખ ઊંચી કરીને જોયું, ઓળખ્યા, રાજા આવ્યા છે. આવો પધારો, બેસો. રાજાએ કહ્યું, મારા અહો ભાગ્ય કે મારા રાજ્યમાં આટલા મોટા વિદ્વાન રહે છે, આટલા મોટા ચિંતક રહે છે, આટલા મોટા વિચારક રહે છે. મારા અહો ભાગ્ય. બસ મારી એક ઈચ્છા છે, મારી કોઈ સેવા ગ્રહણ કરો. હું તમને એક બીજી વાત કહું છું. તમારા દેશમાં, તમારા ગામમાં, તમારા પ્રદેશમાં વસતી જે વિભૂતિઓ, એ વિભૂતિઓને તમે ઓળખી શકો છો? તમારા કલાકારો, તમારા સંગીતકારો, તમારા સંતો, તમારા મહાત્માઓ, તમારા સાહિત્યકારો, તમારા સાક્ષરો, આ બધાને તમે ઓળખી શકો છો? નથી ઓળખી શકતા. વિવેકાનંદની ઓળખાણ તો અમેરિકાએ કરી. અહીં તો બિચારા ફરતા હતા, અહીં તો એની કોઈ કિંમત નથી. ઘણી વાર તો ભૂખે રહેવું પડતું એમને. નાર્લીકરની કદર કોણે કરી? હરગોવિંદ ખુરાનાની કદર કોણે કરી? રવિન્દ્રનાથની કદર કોણે કરી ખબર છે? બંગાળીમાં ગીતાંજલિ લખી, 13 વર્ષ પછી અંગ્રેજીમાં પોતે જ અનુવાદ કર્યો, અને એ અનુવાદ પરદેશ ગયો અને એના ઉપર નોબેલ પ્રાઇઝ મળી. ભારત માટે અને આપણા માટે તો કેટલું ગૌરવનું. જયારે નોબેલ પ્રાઇઝ મળ્યું તો કલકત્તાના, બંગાળના મોટા મોટા વિદ્વાનો, સાક્ષરો, ચેટર્જી, મુખર્જી, બંદોપાધ્યાય, ચટ્ટોપાધ્યાય, લાંબી લાંબી ધોતલીની પાટલી વાળા બધા બહુમાન કરવા આવ્યા. બહુમાન કરવા, અમારું ગૌરવ, અમારું ગૌરવ. રવિન્દ્રનાથે કહ્યું, દરવાજો બંધ કરો, કોઈને પેસવા ના દેશો. દરવાજો બંધ કરાવી દીધો, કોઈને પેસવા ના દેશો. પેલા બહાર ઉભા ઉભા કહે છે, અમે તમને ફૂલહાર કરવા આવ્યા છીએ, અભિનંદન આપવા આવ્યા છીએ. ત્યારે રવિન્દ્રનાથે કહ્યું, 13 વર્ષ સુધી ક્યાં મરી ગયા હતા? મેં પહેલા જે બંગાળીમાં ગીતાંજલિ લખી એનો અનુવાદ આ થયો, અને અનુવાદમાં એટલી મૂળ શક્તિ નથી. હવે જયારે મને દુનિયાએ નોબેલ પ્રાઇઝ આપ્યો છે, હવે તમે મને માળા પહેરાવો તોય શું, ના પહેરાવો તોય શું, તમે તો મને ના ઓળખી શક્યા. મારા દેશની આ એક બહુ મોટી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે આપણે આપણી વિભૂતિઓને સમયસર ઓળખી નથી શકતા. તમે ના નરસિંહ મહેતાને ઓળખી શક્યા, ના મીરાબાઈને ઓળખી શક્યા, ના કબીરને ઓળખી શક્યા, ના બીજા કોઈને ઓળખી શક્યા. હા, મરી ગયા પછી કહેતા. આજે ઘણા નાગરો મને મળે કે તમે નરસિંહ મહેતાની વાત કરો છો ને, એ તો અમારા કુળના એમ છે. હા, તમારા કુળના, પણ એ જીવતો ત્યારે તમે શું કર્યું હતું? હવે તમારા કુળના, પણ એ જીવતો તો ત્યારે તો માછલા ધોયા હતા. એટલે ઘણી વાર એવું બને કે તમારા ગામની ભાગોળે અત્યંત કલાત્મક શિલ્પ પડ્યા હોય, મૂર્તિઓ પડી હોય ખંડિત, અને ગામના છોકરા એનો ઉપયોગ કરતા હોય. પછી પેલા પરદેશીઓ આવે, એમની નજર પડે, એ શિલ્પને ઉપાડે, ચોરી છુપી એમના દેશમાં લઈ જાય. ત્યાં એ લાખ રૂપિયાનું, $1,00,000 વેચાય. આપણને ખબર પડે કે આપણી ભાગોળે પેલું શિલ્પ પડ્યું હતું, પેલી મૂર્તિ પડી હતી, એ તો લઈ ગયા ને $1,00,000 વેચાય. આપણે આંદોલન કરીએ, પાછું લાવો, પાછું લાવો, એ કલા અમારી છે, એ શિલ્પ અમારું છે. અમારા ગામના છોકરાઓને જરૂર છે. આજે તમારું બુદ્ધિધન, હવે સવારે રોજ એક રાત્રે સવારે એક જમ્બો જેટ મુંબઈથી ઉપડે છે ને તમારું બુદ્ધિધન ખેંચી જાય છે. સારું છે, ત્યાં એની કદર થાય છે. અહીં તો પેલા છોકરા જે ઉપયોગ કરતા હતા, એ નારલીકર રખડતો બીજા રોડ ઉપર, 300 રૂપિયાની નોકરી માટે કોઈ નોકરી આપવા તૈયાર નહીં. રામાનુજનની એ દશા. એટલે
આ પ્રતિભાનો ધણી છે, એ બેઠો છે. તમારે પણ તમારી આજુબાજુના ક્ષેત્રમાં કોઈ કલા, કોઈ વિભૂતિ હોય, 8 દાડે, 15 દાડે, મહિને, વર્ષે, 6 મહિને પણ એની ખબર લેવા જજો. એને પૂછજો એને શું ખૂટે છે, અને જો તમારી શક્તિ હોય તો એને એના માટે પૂરક થજો. બધે જ તકતીઓ મૂકવાની લાલસા ના રાખજો. બધે જ તકતીઓ મૂકો તો કંઈ કરીએ, તકતીઓ મૂકો તો કંઈ કરીએ, ઠીક છે, તકતીઓ મૂકો, પણ બધે જ એવી લાલસા ના રાખશો. રાજા કહે, બાપજી મારી કંઈક સેવા કરો, હું ધન્ય થઈ ગયો, તમે મારા રાજ્યમાં આવીને વસ્યા. 2-3 વાર આગ્રહ કર્યો. ત્યારે પેલા કણાદ ઋષિએ કહ્યું કે હું તમારી સેવા ગ્રહણ કરું, પણ જે માગું એ આપશો. મોદીખાનું તૈયાર, આ લુખું અનાજ ખાવાનું ના હોય, જેટલું જોઈએ એટલું ઘી, દૂધ, ફલાણું ફલાણું ફલાણું, બાસમતી ચોખા, જે જોઈએ બધું મોકલો. બહુ શાંતિથી પેલા ઋષિએ યાચના કરી, રાજન હવે પછી કોઈ દિવસ મારા આશ્રમમાં પગ ના મૂકવો, એ જ મારી યાચના, એ જ મારી સેવા. પેલો ડઘાઈ ગયો, હે આવું? હવે પછી કોઈ દિવસ મારા આશ્રમમાં તમારે પગ ના મૂકવો. રાજાનું મોઢું ઉતરી ગયું અને ઋષિ સમાધાન કરે છે, કોઈ ત્યાગના અહંકારમાં હું નથી બોલતો. જો હું તમારું સીધું લેવા માંડીશ ને તો પછી મારે તમારા ગુણ ગાવા પડશે, ને તમારા ગુણ નહીં ગાઉં તો આજે નહીં, 6 મહિને, 12 મહિને, વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે પણ તમને એમ થશે કે મહારાજને બધું ખવડાવીએ છીએ, મહારાજ તો આપણા માટે કંઈ 2 શબ્દ બોલતા જ નથી કરી. તમે વળતર મેળવવાની ઈચ્છા રાખશો. તમે અહીં આવશો એટલે તમારા દેખાદેખી દિવાન આવશે, દિવાન આવશે એટલે નગરશેઠ આવશે, નગરશેઠ આવશે એટલે લોકો સમજશે કે કંઈક મહારાજમાં કંઈક ચમત્કાર હોવો જોઈએ, મહારાજમાં કંઈક ચમત્કાર હોવો જોઈએ. જે છોકરા એને જોવે છે છોકરા લેવા આવશે, કોઈ આંકડા લેવા આવશે, કોઈ કંઈ લેવા આવશે. અહીં મને જંપીને બેસવા નહીં. અહીંયા મેળો ભરાશે, મેળો ભરવાની ઘણી જગ્યાઓ છે. આ તો ચિંતનની જગ્યા છે, એકાંતની જગ્યા છે, રિસર્ચની જગ્યા છે. એટલે હું તમને કહું છું, તમારો ભાવ સ્વીકાર છે, આભાર, પણ હવે તમે મહેરબાની કરીને આવશો નહીં. આ શામાનું અન્ન જે મારા પાસે લખાવે છે એ બાસમતી ચોખા નહીં લખાવી શકે. કૃપા કરો. આ માણસમાં કેટલો ત્યાગ હશે, આ માણસમાં કેટલી નિષ્પ્રિયતા હશે. અને નિષ્પ્રિયતા નાભીમાંથી નીકળેલી, એટલે નાભીમાંથી પરાવાણી નીકળે, એમાંથી આ પરમાણુઓની શોધ થઈ, એમાંથી આખું દર્શન રચી શકાયું. આજે 2700 વર્ષ વીતી ગયા, 2700, અને 2700 વર્ષ વીત્યા પછી પણ દર્શન એમનું અડીખમ ઊભું છે. એમણે લખ્યું છે, યતોભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ, જેનાથી તમારું કલ્યાણ થાય. ભારત ઉપર એક બહુ મોટો આક્ષેપ છે, એ જીવનને લાત મારે છે અને પરલોકની અપેક્ષા રાખે છે. ને વાત સાચી છે. ઉત્તરવર્તી કાળમાં શ્રમણ યુગ આવ્યો, સાધુ યુગ આવ્યો, પુરોહિત યુગ આવ્યો. એ બધાએ જીવનને ધુતકારી દીધું. શું છે જીવનમાં? મરી જવાનું, કાલ મરી જવાનું. શું કરશો? નહીં. પેલો ઋષિ કે છે, પહેલા અભ્યુદય કરો. તમારું સરસ મકાન હોય, બારી બારણા વાળું હોય, ઘરમાં પંખો હોય, ફ્રીજ હોય, મોટર હોય, તમારા છોકરા છે એ ચળકતા કપડાં પહેર્યા હોય, ચળકતા ચહેરા હોય, ખૂબ ભણતા હોય, તમે લાચાર ના હો. લંડનમાં હું ફૂટપાથ પર જતો હતો, એક બહુ મોટું પોસ્ટર, એક સાડી પહેરેલી સ્ત્રી, એના ખોળામાં એક છોકરું તેડેલું છે અને ઉતરેલો ચહેરો છે, બહુ મોટું પોસ્ટર, ને નીચે લખેલું છે, હેલ્પ મી, મને મદદ કરો. સામેથી 2 ગોરા આવે છે, એ પેલા પોસ્ટરને જુએ છે અને પછી આપણા સામે નજર કરે છે, અને નજરમાં એમ છે ભિખારી, ભિખારી, કંગાળ. અને આપણામાં થોડું પણ સ્વમાન બચ્યું હોય તો દટાઈ જવાનું મન થાય. ક્યાં સુધી હેલ્પ મી? બસ જરાક કંઈક થાય તો હેલ્પ મી, મદદ કરો, તમારું ઉતરેલું અનાજ આવવા દેજો, તમારા કપડાં, તમારો પાવડર, તમારું જે કંઈ હોય. હું જર્મની ગયો, સવારનું પેપર જોયું, ભાષા સમજણ ના પડે, બહુ મોટું હેડિંગ,
મેં એક માણસને પૂછ્યું, પેલા દુભાસિયાને, મેં કહ્યું આ શું હેડિંગમાં શું સમાચાર છે? હેડિંગમાં જર્મનીનો બહુ મોટો પ્રોબ્લેમ બતાવવામાં આવ્યો છે. શું પ્રોબ્લેમ છે? કે અત્યારે જર્મની પાસે 10 લાખ ટન માખણ ભેગું થયું છે વધારાનું. હવે આઉટડેટ થવાની તૈયારી છે. હવે નાખવું ક્યાં, એ મોટો પ્રોબ્લેમ છે. અરે મેં કોઈ એ કોઈ પ્રોબ્લેમ છે? અમે બેઠા છીએ, અમે જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી તમારે એવી કોઈ ચિંતા નહીં કરવાની. ટુ ઇન્ડિયા જે કંઈ તમારું વધ્યું ઘટ્યું આ તે, અમે તમારું વધ્યું ઘટ્યું ખાધા કરશું અને સંસ્કૃતિની વાતો કર્યા કરશું, અધ્યાત્મની વાતો કર્યા કરશું, ધર્મની વાતો કર્યા કરશું, અને નજર રહેશે કે તમારું કોઈ પાવડર તમારું કંઈ આવવા દેજો નહીં. ઋષિ શું કહે છે? યતોભ્યુદય, સુખી થાઓ, સમૃદ્ધ બનો. સુદામાનું રાષ્ટ્ર નથી બનાવવાનું, ભામાશાનું રાષ્ટ્ર, જગડુશાનું રાષ્ટ્ર. અને આધ્યાત્મિકતાને અને સંપત્તિને સમૃદ્ધિને કોઈ વિરોધ નથી. તમે જનક જેવા થઈને રહી શકો. ત્યાં જવું તો ઘણી વાર સ્કૂલની બહાર બેસું, પ્રાથમિક સ્કૂલ હોય આ જ કપડામાં, પછી સ્કૂલ છૂટે એટલે છોકરા જોઉં, આવડા છોકરા બધા નાની નાની સાયકલો લઈને નીકળે, ડિસિપ્લિન એકદમ, કોઈ મશ્કરી ના કરે, કોઈ મજાક ના કરે, મને જોઈને કોઈ ખીખી ના કરે. સડસડાટ જતા હોય ને લાલ ટમાટર જેવા, ગલગોટા જેવા, અને ચહેરા પહેરા જુઓ તો એટલા સરસ, કોઈને પાંસડું ના દેખાય, કોઈની હાંસડી ના દેખાય. અને મારા મનમાં એક બહુ મોટો નિશાસો નાખો, કોઈ દિવસ એવો આવશે કે મારા દેશના છોકરા આવા લાલ ગલગોટા જેવા સ્કૂલમાંથી નીકળતા હોય ને લાલ ગલગોટા જેવા હોય એવા આવશે? પછી દેશ આવ્યો તો મને ખબર પડી કે સરકારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી છે. હવે ગલગોટા જેવા થશે, કારણ કે આ મધ્યાહન ભોજન યોજના છે ને, એમાં છોકરા બધું ખાશે ને પછી લાલ ગલગોટા જેવા થશે. પછી જોયું આ મધ્યાહન ભોજન યોજનાનો જે કસ છે ને, ક્રીમ જે કસ છે, એ તો ગલગોટા થવા માટે બીજા જ લઈ લે છે. આ છોકરા તો બિચારા પીળા ને પીળા રહી ગયા. શું કરવું? કયો ઉપાય કરવો? આ દેશને સુધારવા માટે કયો ઉપાય કરવો? છોકરાનું પેટ તો ના કાપો, તમારે પેટ જ કાપવા છે તો બધા ઘણા પેટ કાપવાની જગ્યા છે, પણ હવે આ છોકરાના પેટ તો ના કાપો. પણ કે છે ના બાપજી, અમારે તો નિયમ છે, ચૂડેલ ઘર છોડે તો છોડે, પણ અમારે કોઈ ઘર છોડવાનું, કોઈ બાહો હોય કે કોઈ ફકીર હોય કે કોઈ સાધુ હોય કે કોઈ મંદિર હોય, અમારે તો કોઈ ઘર નહીં છોડવાનું, એ નહીં છોડવું. ભગવાને કહ્યું છે કે બધાને હરખા રાખજો. આ દુર્ભાગ્ય છે. એટલે પેલો ઋષિ કે છે અન્નમ બહુપૂર્વીત તદ્વ્રતમ. પેલો છોકરો ઘેર જાય છે ને ગુરુકુળમાંથી ભણીને, એને વ્રત આપે છે. હું તમને ઉપનિષદોમાં રિવર્સ લઈ જાઉં છું. મને બતાવો એમાં 11 કરવાનું ક્યાં લખ્યું? શનિવાર કરજે, મંગળવાર કરજે, બુધવાર કરજે, ઊભી ચોથ કરજે, આડી ચોથ કરજે, ક્યાં છે બધું? આ બધું પુરોહિત યુગનું છે, પૌરાણિક યુગનું છે. એમાં તો વ્રત આપ્યો છે, જીવનના વ્રત આપ્યા. અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ. અન્નના ઢગલા કરજે. અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુવીર બ્રહ્મવર્ચસેના. જે ઘરમાં, જે દેશમાં, જે રાષ્ટ્રમાં અનાજના ઢગલા હશે, અન્નાદો ભવતી. અમેરિકા આખી દુનિયાને અનાજ આપે છે, તમે આપી શકો. હું તો એવી ઈચ્છા રાખું, હવે આપણી એવી દશા આવવી જોઈએ કે આપણે દુનિયાને કંઈક અનાજ લઈ જાઓ, કપડાં અમારા ઘણા છે, લઈ જાઓ, લોન જોતી હોય તો કહેજો. થઈ શકે, અસંભવ નથી, અશક્ય નથી. દિમાગ બદલવાની જરૂર છે, આખો અભિગમ બદલવાની જરૂર છે. મહાન ભવતી પ્રજયા પશુવીર બ્રહ્મવર્ચસેના. આ 3 વાતોને યાદ રાખજો. જેના ઘરમાં રોટલાની ઉદારતા હશે એની પ્રજા મહાન હશે. જોવું હોય તો જોજો. તેના ત્યાં સારા સારા અતિથિઓ આવતા હશે, વર્ષમાં 2, 5, 10 વાર જમણવાર કરતા હશે, એની પ્રજા બહુ સારી હશે. જેના ઘરમાં આવા બિલકુલ સંસ્કાર નહીં હોય, બિલકુલ સંસ્કાર નહીં હોય, એની પ્રજા જોજો તમે. એમાંય જેના ઘરમાં હરામનો જ પૈસો આવતો હશે, એ તો બાપનું ગળું દાબે એવો છોકરો પેદા કરે. તમે લોકોના દાબ્યા, હવે અમે તમારા દાબ્યા. અમારી પાસે આવીને બૂમો પાડે, બાપજી
મારો છોકરો સુધરે એવું કંઈક કરો ને. મેં કોઈ એના બાપને સુધરે એવું કરવાની જરૂર. છોકરાને શું કામ સુધારવાનો છે? પેલા એના બાપને સુધારવાનું કામ કોને? બ્રહ્મ વર્ચસ્વ. એટલે સજ્જનો, જે કર્મથી આલોક અને પરલોક એ બેયનું કલ્યાણ થાય, પહેલા આલોકનું અને પછી બંને એક સાથે વિરોધ વિના, એવા જે કર્મો છે એ બધા કર્મોનું નામ છે ધર્મ. થોડીક વાત કહીને વાત પૂરી કરી દઉં. ત્રીજી વાત છે તત્વ જિજ્ઞાસા. એ ભૌતિક વિદ્યા છે. તત્વ ભૌતિક વિદ્યા. તમારે ઇલેક્ટ્રોન જાણવો છે?